નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત રોજ મિત્રો એસટી કર્મચારીઓ કે જેઓ ચાલુ નોકરીમાં મિત્રો મૃત્યુ પામ્યા હોય તેવા કર્મચારીઓને રહેમ રાહે તેમના વારસદારને નોકરી આપવાને લઈ અને મિત્રો અતિ મહત્ત્વનો ચુકાદો નિગમ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો। જેમાં મિત્રો જે નિગમ દ્વારા આ 262 જેટલા જે કર્મચારીઓ છે કે જેમને રહેમ રાહે નોકરી આપવાની વાત થઈ છે તેવા કર્મચારીઓની રહેમ રાહે નોકરીની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેમને છેલ્લા 2 વર્ષનો સમય વીતી જવા છતાં હજુ સુધી ઓર્ડર આપવામાં નથી આવ્યો, જેને લઈ અને મિત્રો એસટીમાં આ કર્મચારીઓને લઈને રોષ છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું છે સમગ્ર બાબત। તેના વિડીયોમાં આજના વિડીયોમાં તેના પર ફોકસ કરીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો એસટી વિભાગમાં 262 કર્મચારીની ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી એક નિગમ છે અને જે ગુજરાત રાજ્ય હસ્તગત છે અને ગુજરાત રાજ્યના જે કર્મચારીઓને જે લાભ મળે છે તે એસટીના કર્મચારીઓને પણ આપવામાં આવે છે। પરંતુ મિત્રો એસટીમાં વર્ગ 4ના કર્મચારીઓ જે ગણાતા હોય છે તેમને જ્યારે ચાલુ નોકરીમાં તેઓ મૃત્યુ પામે છે તો તેમના વારસદારોને રહેમ રાહે ફરીથી નોકરીમાં લેવામાં આવે છે। મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા વારસદારોને જે છે તે એસટીમાં નોકરી આપવામાં આવે છે। આવી જ ભરતી પ્રક્રિયા જે છે તે ગતરોજ એસટી નિગમમાં પૂરી કરી દેવામાં આવી છે અને 262 જેટલા કર્મચારીઓને જે છે તે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। અને કર્મચારીઓના આશ્રિતો કે જે છેલ્લા 20 વર્ષથી જેઓ લડી રહ્યા છે મિત્રો એસટીમાં કાયમ થવા માટે, તેવા કર્મચારીઓને હાલમાં પાર્ટ ટાઈમ નોકરી પર રાખવામાં આવેલ છે અને પાર્ટ ટાઈમ પગાર ચૂકવવામાં આવે છે। તો છેલ્લા 20 વર્ષથી રાહ જોતા 262 જેટલા કર્મચારીઓની રહેમ રાહે નોકરીની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ તેના ઓર્ડર હજુ સુધી બાકી છે, જેને લઈ અને હાલમાં એસટી નિગમના આ કર્મચારીઓમાં રોષ ફેલાયેલો જોવા મળે છે। એસટીમાં 262 કર્મીની ભરતી પ્રક્રિયા પૂરી થઈ છે પણ ઓર્ડર બાકી છે। કર્મચારીઓના આશ્રિતો 20 વર્ષથી રાહ જુએ છે। ગુજરાત એસટી નિગમમાં ફરજ દરમિયાન મૃત્યુ પામતા કર્મચારીઓના આશ્રિતોને તેમની શૈક્ષણિક યોગ્યતા મુજબ નિગમમાં ફરજ પર લેવાય છે। આવા અનેક આશ્રિતો લગભગ 20 વર્ષથી નિગમમાં નોકરીની રાહ જોઈ રહ્યા છે। હાલમાં નિગમના વહીવટી કર્મચારીઓની 60%થી વધુ ઘટ છે। નિગમ દ્વારા થોડા સમય પહેલાં જ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। 2 મહિના પહેલાં આ તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન, મેડિકલ સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। તેમ છતાં નિગમ દ્વારા હજુ સુધી આ આશ્રિતોને ઓર્ડર અપાતો કેમ નથી તે એક મોટો પ્રશ્ન છે। ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ દ્વારા આવા આશ્રિતોને ઝડપથી ઓર્ડર આપવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે। અનેક ઉમેદવારોને લાંબા સમય સુધી રાહ જોવાના કારણે હાલ તેમની ઉંમર 40 વર્ષથી ઉપરની થઈ ગઈ છે। મિત્રો આમ ઘણા લાંબા સમયથી એટલે કે 20 વર્ષથી જે કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે તેવા આશ્રિતોને સરકાર દ્વારા જે છે તે મિત્રો રાહત આપવામાં આવી છે અને તેવા કર્મચારીઓને ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે। તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ મિત્રો તેમનું મેડિકલ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ટૂંક સમયમાં એસટી નિગમ આ કર્મચારીઓને મિત્રો હવે ઓર્ડર આપી દેશે। મિત્રો હાલમાં આશાઓ એવી સેવાઈ રહી છે કે હાલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ઓગસ્ટ મહિનામાં આ બે મોટા તહેવારો આવતા હોવાથી આ કર્મચારીઓ એવું ઈચ્છી રહ્યા છે કે આ બંને તહેવારો છે તે તહેવારોની પૂર્વ સંધ્યાએ